હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો છે ને કંઈ બ્લોગ નથી બનાવવાનો. આપણે છે ને બનાવવાનો છે પ્રશ્નોના જવાબનો વિડીયો. ખાલી તમારા પ્રશ્નો છે ને તો એનો થોડો ઘણો આપણે જવાબને એવું આપી દઈએ. એટલે વિડીયો ચાલુ કરી દીધો છે. પણ છે ને અંદર હું બહાર સ્ટાર્ટ કરવા આવીને ઈશાન જાગી પ્યા. અત્યારે સુડાયો ને જાગી પણ ગયો. એટલે હવે ખબર નહીં તો છે ને જોડે લઈને પણ આપણે બનાવી દેવાના છે. કેમ કે કાલે કીધું હતું, કાલે બન્યો નહીં કેમ કે લાઇટ હતી નહીં. એટલે પછી બ્લોગ તો બનાવી નહીં, ચાર્જિંગ કે એવું કંઈ હતું જ નહીં. એટલે અને આપણે છે ને હવે બહાર બેસીને બનાવવાનો વિચાર કર્યો હતો, પણ હવે અંદર જ બેસવું પડશે. કેમ કે ઈશાનને જોડે જ પછી લઈને બેસવું પડશે. રડશે ને તો નહીં તો હું ને સંજુ હોત ને તો અહીંયા બેસતા. પણ હવે છે ને અંદર જ બેસી છીએ. અને પાણીને એવું બધું આવી ગયું છે. પણ આપણે બધું કામ થઈ ગયું છે, રંધાઈ પણ ગયું છે. આપણે ઉતાવળ કરીને આજે બનાવી દીધું. કેમ કે છે ને આપણે વિડીયો બનાવવાનો હતો એટલે. અને આ બાજુ દેખો સંજુ છે ને એને મનાવે છે, રડતો હતો. તો હવે શરૂઆત કરી દઈએ, બેસીએ. સંજુને પણ જોડે લઈને બેવું. કેમ કે સંજુને પણ કદાચ કહેવા જેવું હોય તો સંજુ પણ કહેશે. એટલે આપણે તો આ કપડાં પહેરતા હતા, પણ આજે છે ને બ્લોગ બનાવવા થોડાક તૈયાર થઈ છે એમ. અમે આટલા દિવસથી મેં છે ને એકદમ સિમ્પલ જ છું, નહીં સંજુ? નાના છોકરા હોય એટલે સિમ્પલ. સંજુ તો હું માથું રાવું ને તો એમ કે હવે હું એટલું બધું રાખવાનું હોય. હવે નાના છોકરાવાળા હોય ને તો એવા જ હોય. એવું કરીને મને કે જ કરતો હોય. પણ આપણે થોડુંક એમ આજે જલ્દી ઉતારી લઈએ. હેન્ડો સંજુ ફટોફટ એને લેવો પડશે જ મારે. સાંભળે તો રહેવા દે. તો હું સ્ટાર્ટ કરી દઉં. આપણે આગળના વિડીયોમાં પણ કમેન્ટ હતી અને એ પણ લઈ લેશું. અને બીજા દિવસે કીધું હતું તમે આ બ્લોગમાં કમેન્ટ કરી દેજો. પછી આપણે એ પણ લઈ લેશું. એટલે આપણે 2 બ્લોગની લેવાની છે. બાકી બીજા બ્લોગની બધું લેવા જાય ને તો પછી થોડુંક છે ને લોકેશન બદલ અહીંયા બીજા તો ફ્રેન્ડ્સ, હવે છે ને સંજુ પણ અહીંયા બેસી ગયો. સંજુ કે અહીંયા થોડુંક આવ. કેમ કે છે ને અમારો છોકરો રહે એમ નથી. થોડોક હૂતો અમને જોવે છે. સંભળાય ને તો સાંભળે છે અવાજ અને રડવાનું કરે છે. એમ થાય કે પૂરો વિડીયો થવા દેશે કે નહીં એમ થાય છે. પણ છે ને એટલે અમે જલ્દી છે ને જે મેન કમેન્ટ છે ને એ જ લઈ લેશું. અને બધા કાયમ કરતા હોય કમેન્ટ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, બધા એવી કમેન્ટ કરતા હોય તો તમને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને સીતારામ, જય દ્વારકાધીશ પહેલાં જ કહી દઉં. કેમ કે છે ને મેન કમેન્ટો આપણે ફટોફટ લઈ લઈશું. કેમ કે છે ને ઈશાનનો કોઈ નક્કી નહીં, ક્યારે મૂડ ખરાબ થઈ જાય ને રડવા લાગે તો પછી એમ કે જોડે લઈને પછી આપણે પછી કંઈક એમ થશે તો પછી ખોરામાં લઈને બ્લોગ પૂરો કરી દઈશું. પણ પછી એમ કે બધી મજા નહીં આવે, એની બાજુ ધ્યાન ને એવું બધું જતું રહે. એટલે આપણે મેન કમેન્ટો બધી મનમાં હોય તો આપણને કમેન્ટ કરી દઈએ. પછી આપણે બ્લોગમાં કહીએ ને પછી કદાચ લેવાય કે નહીં લેવાય બ્લોગમાં, નહીં સંજુ? કોઈક વાર કંઈક કમેન્ટ કરતા હોય ને તો પછી આપણે થોડી લેતા હોય ને એમાં પછી મજા નહીં આવે. એટલે પછી કીધું હતું. એટલે પછી આ પહેલાં આ બ્લોગની એક કમેન્ટ થોડીક મારા વિશે હતી એ લઈ લઈએ, નહીં સંજુ? શું કમેન્ટ હતી? રેખાબેન, તમારા મમ્મી આ દુનિયામાં છે? આ દુનિયામાં છે કે નહીં એવું પૂછતા હતા. તો મારા મમ્મી છે ને આ દુનિયામાં છે. અને મારા પપ્પા નથી, બાકી મમ્મી તો છે, નહીં સંજુ? એ પણ મારે છે ને સંજુ જોડે આવ્યા પછી મારા પપ્પા ભગવાન જોડે ગયા. બાકી પહેલાં તો હતા જ નહીં. હું ઘરે હતી ને તો તાર મારા પપ્પા હતા જ. અને પછી સંજુ જોડે આવીને પછી અને આપણે બ્લોગ પણ હું બનાવ્યો હતો, નહીં સંજુ? અહીંયા તમે રહેવાયા હતા ને પછી હું બ્લોગ બનાવ્યો હતો. મારા પપ્પાના વિશે હું થોડુંક કીધું હતું ને એ તમે કદાચ નવા હોય ને તો આપણે ચેનલમાં જઈને જોઈ લેજો. અને મારા મમ્મી છે અને સંજુના પણ મમ્મી પપ્પા છે.
નહીં સંજુ? આવું કે મારા ને સંજુને બે એક જ થઈ ગયું કહેવાય. એટલે સંજુના મમ્મી પપ્પા પણ છે અને મારા મમ્મી પણ છે અને બહુ જ સારા છે નહીં સંજુ? મારા મમ્મી પણ બહુ જ સારા છે અને સંજુના મમ્મી પપ્પા પણ ખૂબ જ સારા છે. એટલે એવું નહીં અમે એવું ખાલી એમ કહીએ કે અમને બોલાવતા નથી, આ નથી તેમ નથી, પણ હંમેશા ને ખાલી એવું કહીએ એ ખાલી બીજાને પર લાગુ પડે, બાકી અમારા મમ્મી પપ્પા પર એક પણ શબ્દ લાગુ નહીં પડતો નહીં સંજુ? એ છે ને ખૂબ જ સારા છે, અમને ખબર છે કે કેવા છે એમ. મારા મમ્મી પણ થોડુંક કંઈક એના કારણે મળી નહીં શકતા, બાકી છે ને અમારા પ્રત્યે છે ને બહુ બધો પ્રેમ છે એમનામાં. તો ફ્રેન્ડ્સ અમે છે ને પાછા આ બાજુ આવતા રહ્યા. તો એવું છે અને કંઈક મજબૂરીઓના કારણે અમારે થોડુંક એમનાથી અમે દૂર ને અમારાથી એ દૂર છે, બાકી તો કંઈ અમારા વચ્ચે કંઈ કોઈને નફરત એવું કંઈ છે ને, એકબીજા પ્રત્યે બહુ જ પ્રેમ છે નહીં સંજુ? અમે પણ બહુ જ એમને પ્રેમ કરે છે, પણ કોઈને કી નહીં શકીએ, એ પણ કોઈને કી નહીં શકે એવું છે. તો એવા છે અમારા મમ્મી પપ્પા નહીં સંજુ? સંજુના મમ્મી માંથી વનિતાબેનની કમેન્ટ હતી, જય શ્રી રામ રેખા અને સંજય અને ઈશાન દીકુ બધા મજામાં હશો? રેખા, હું ફોન કરું પરંતુ તમે ઉપાડતા નથી. ઈશાન દીકુને બહાર ના કાઢતા, કેમ કે સૂર્યગ્રહણ હતું ને એટલે કહેતા હતા. ઈશ્વર પર વિશ્વાસ રાખજે, જે થશે સારું થશે વનિતા બેન. તો પછી વનિતાબેનની કાલે જ આવી ગઈ હતી કમેન્ટ, એમ કે થોડીક મોટી ઉંમરના છે, પણ હું છે ને ગમે તે હોય એને બેન જ કહું નહીં સંજુ? આપણે કાઠિયાવાડ બાજુ રહેતા હતા ને, આ બહુ મોટી ઉંમર ના હોય ને બધાને બેન જ કહીને બોલાવું, ભલે ગમે એટલી ઉંમર ના હોય. આપણે પછી આ માસી કે આંટી કે એવું બધું કહેવા જઈએ ને તો પછી એવું એમ કોને શું કેવું એમ થાય, એટલે બધાને બેન જ કહી દેવાનું નહીં સંજુ? તો એ છે ને યુકેમાંથી છે. તો કાલે હતું ને, કાલે પરમ દિવસે ચંદ્રગ્રહણ હતું ને એટલા માટે કમેન્ટ કરી હતી. કાલે ફોન આવ્યો હતો, ઘણી બધી વાત કરી, અમને વાત કરીને એટલો બધો આનંદ થયો હતો ને મને, તમે વાત જ નહીં કરો. કેમ કે છે ને એટલી બધી એમ સારી સારી વાતો કરી હતી ને કે બધું આપણને છે ને દુઃખ દર્દ બધું છે ને ભૂલાઈ જાય એમ. અને ઘણું બધું સમજવા જેવી બધી વાત કરી હતી, કેમ કે છે ને એ એક ટીચર હતા ને એટલે એમને વધારે બધું જ્ઞાન હોય ને, એટલે બધી મસ્ત મસ્ત એવી વાત કરી હતી ભગવાનની એવી બધી. તો બીજી કમેન્ટ હતી આપણે શરણભાઈની બનાસકાંઠાથી, ભગવાને જિંદગી આપી છે તો જીવનમાં તો આવવાનું, પણ જીવનમાં કોઈ દિવસ હિંમત ના હારવી, મહેનત કરતા રહો, ભગવાન તમારા સપના જરૂરથી પૂરા કરશે. જય બાબરી, જય સદારામ બાપા. શ્રવણ ઠાકોર બનાસકાંઠાથી, જય માતાજી. એ છે ને શ્રવણભાઈને આપણે તો બહુ જ જૂના સબસ્ક્રાઈબર છે અને અત્યારે તો થોડી કમેન્ટ ઓછી થઈ ગઈ હતી અમને આવવાની, કેમ કે બ્લોગ જોતા હશે પણ કોઈ જોડે અમુકને બ્લોગ જોઈ લે પણ છે ને કમેન્ટ કરવાનું એવું થોડુંક ભૂલાઈ જાય કે પછી સમય નહીં હોય એવું બધું. તો બાકી તો એ આપણા છે ને જૂના સબસ્ક્રાઈબ છે. તો થેન્ક યુ તમને, તમારે બધાની આવી જ હિંમત અમને આગળ વધારે છે નહીં સંજય? સુરેખાબેનની કમેન્ટ છે, રેખાબેન તમારા પિયરવાળા પણ નથી આવતા, જવાબ આપજો. તમને ખબર જ છે, બાકી તો તમને એમ આવતા હોત તો તમને બ્લોગમાં તો જરૂરથી બતાવતી, અને કોઈ દિવસ આમ આટલું બધું જ નહીં તમને કહેતી કે અમારું કોઈ નથી આવતું, અમારા જ એટલે અમુક લોકોના લીધે એવું થાય છે, બાકી તો બધા એમ તો સારા જ છે. પણ તમને કીધું આગળ કે થોડીક મજબૂરીઓના કારણે નહીં આવતા, બાકી બધા છે ને સારા જ છે. બાકી અમુક લોકોના લીધે એવું થાય છે પ્રોબ્લેમ. તો બધું દેખું આપણે બધાને છે ને રામ રામ કહે છે ઈશાન. થોડો ખીચકો નાખી દેશે ને એટલે પાછો હોઈ જશે. એમ તો છે ને બહુ જ હેરાન કરે, પણ થોડુંક અત્યારે સારું છે, રહી છે. પુષ્પાબેનની કમેન્ટ હતી કે 6 મહિના સુધી આંસુ નહીં આવે નાના બાળકને. સાચી વાત, તમે એમ જ, મને એટલી બધી કાંઈ ખબર નથી કે 6 મહિના સુધી આંસુ નહીં આવે એમ, પણ છે ને મેં કહું કે જ્યારે હોય ત્યારે એ રડતો હોય ને ત્યારે મેં કોઈ દિવસ એના આંખમાં આંસુ જ નહીં જોયા એમ. આજે કેમ અહીંયા થઈને એને એક આંસુ પડ્યું ને
એટલે મને છે ને એમ થયું કે આટલા દિવસે એમ ગમે એટલું જોર જોરથી રડતો હોય ને તો એને આંસુ નહીં આવે ને આજે જ કેમ આંસુ આવ્યા એમ. એટલે બાકી મને એવું કંઈ ખબર નથી કે 6 મહિના સુધી આંસુ નહીં આવે, પણ એને ખબર નહીં કે શું દુઃખ લાગી ગયું હતું. અને બીજી કમેન્ટ છે ભાવનાબેનની કે રેખાબેન, સંજયભાઈ, ઈશાન ત્રણેય ખુશ રહો એવા આશીર્વાદ આપે છે. તો થેન્ક યુ તમને. આપણે અમદાવાદથી નાગર કાકાની પણ કમેન્ટ છે, જય માતાજી. હા, અમને કહે છે એ કે છે રોજ ને કમેન્ટ કરે છે. રોજ કમેન્ટ કરે છે ને આપણે વોટ્સઅપમાં ને એવા બધામાં મેસેજ કરતા હોય અને આપણે એમને મળી પણ લીધેલું છે ને સંજુ મળેલા પણ છે એમને. એ પણ બહુ જ સારા છે. સવિતાબેનની કમેન્ટ છે કે ઓળખે નહીં તો મકાન કેવી રીતે બાંધીએ. આપણે કીધું હતું ને કે અમને કોઈ ઓળખતા નથી એમ, તો ઓળખે નહીં તો મકાન કઈ રીતે તમે બાંધીએ એવું પૂછતા હશે એમને. કદાચ વધારે એમ સમજાયું નહીં હોય મારા બોલવામાં કેમ, તો મેં કીધું હતું કે જે અમને આ જગ્યા આપી છે ને એ એકલા અમને ઓળખે છે નહીં, બાકી બીજા આમ આડોશી પાડોશી એમ બધા આ બાજુ રહી છે ને ગામના એવા બધા નથી ઓળખતા. પણ તમને કીધું હતું કે બે ઘર છે આ બાજુ ને એ અમને ઓળખે છે એમ. આ 3 કહેવાય ને, એક જ ઘરના 2 ઘર અલગ અલગ બાંધ્યા છે અને બીજું એક ઘર છે, એટલે મતલબમાં 3 ઘર કહેવાય. અને એક આપણું અમારું 4 ઘર છે આટલી એમની જગ્યામાં, તો એ અમને ઓળખે છે એમ. હાવ જગ્યા આપી હોય એ તો આપણને ઓળખતા જ હોય ને, તો એ ઓળખે છે. બાકી બીજા નથી ઓળખતા એમ, ગામના બીજા બાજુ આડોશી પાડોશી એવા કોઈ નહીં. છનાજી ઠાકોરની કમેન્ટ છે, ધીમે ધીમે બધા ઓળખતા થઈ જશે, ચિંતા નહીં કરવાની. હા, એ તો ઓળખતા થઈ જશે પણ હાવ થોડીક વાર લાગશે એમ. બાકી હવે અમારે કેમ કે આપણે રીતેલા નહીં આગળ આ વર્ષે જ રહ્યા, આ વર્ષે જ અમે થોડુંક વધારે રહ્યા. બાકી તો અમે તમને કીધું હતું કે થોડુંક 15 અમુક વાર મહિનો રહીએ, બાકી 15 દિવસ 10 દિવસ એવું રહીને પાછા જતા રહીએ. બહારના બહાર રહેતા હોય પછી કોણ ઓળખે. એટલે હવે રહેશું અહીંયા ને અહીંયા તો પછી ઓળખતા તો થશે. ઈશાન નાનો છે તો રૂમ વ્યવસ્થિત રાખો એવું કીધું. રૂમ અમારે કંઈ એવું નહીં કે પાકી દિવાલો કે નીચે પ્લાસ્ટર એટલે બધું છે ને એમ કંઈક એમ મૂકવાનું કે એવું હોય તો બધું ઉપર મૂકી દઈએ. અને એવું આપણે નીચે લીપવાની તો આપણે સાફ સફાઈ તો બધું રાખતા જ હોય, પણ કેવું કે બીજું કંઈ વધારે મૂકવાનું નથી ને, અને આ બધી દોરી બાંધેલી છે તો કપડાં ને એવું બધું હોય ને એટલે તમને એવું લાગતું હશે. બાકી આપણે નીચે સાફ સફાઈ રાખીએ ને વરસાદના કારણે બધું છે ને થોડુંક સાઈડમાં થોડુંક ભીનું થઈ ગયું હોય, ભલરેલું થઈ ગયું એટલે તમને એવું લાગતું હશે. પણ આપણે આમ ચોખ્ખું રાખીએ ને તો આમાં કંઈ લાગે એવું નહીં કે ચોખ્ખું છે એમ, નહીં સંજુ? એમ વ્યસ્ત વ્યસ્ત મતલબમાં હું અહીંયા ખાટલા છે બરોબર, તો અહીંયા ખાટલા જ મચ્છરદાની બાંધેલી જ રાખવી પડે. અને પેલી સાઈડ ચૂલો છે તો અહીંયા અમારી સાઈડમાં બધું મરચાં મીઠાના ડબડા રાખવાના એટલે ત્યાં જ રાખવા પડે. અને આ સાઈડ એમ કે પાછળની અહીંયા ગાડી પડી એટલે ત્યાં છે ને ઈશાનના કપડાને એવું રાખ્યું હોય. ને પહેલે થોડુંક એક ખાલી આમ પાટિયા જેવું આમ બનાવેલું છે, ત્યાં અમારો એટલો થોડોક એટલો સામાન છે. પેલી સાઈડ એમ સાઈડમાં બધું પલરેલું છે એટલે ખાલી માટલું ને વાસણ એટલું નીચે રાખ્યું છે. એટલે એવું છે એમ બધું, એમ કે રાખવા માટે એક સાઈડ બધી બધું હોય તો એક સાઈડ બધી વસ્તુ રાખી દઈએ અને બીજી સાઈડ બધું એમ ખુલ્લું હોય તો એ ચોખ્ખું લાગે એમ મતલબમાં. પણ છે ને ચોમાસાના લીધે અમારે છે ને જે જગ્યા કોરી હોય ને એ જગ્યાએ સામાન રાખવો પડે. અને બધું છે ને મોટા ભાગે ઉપરની સાઈડ જ બધું રાખવું પડે, કેમ કે નીચે થોડીક બીક હોય કે ચોમાસું છે કંઈક જીવજંતુ અંદર આવી જશે એમ. એટલે મોટા ભાગે નીચે કઈ વસ્તુ નથી, બધું આવી રીતના છે ને એના કપડાને એવું બધું સૂકવા દોરી જોઈએ. એટલે તમને એવું લાગે છે. અને ઈશાન આપણે વચ્ચે વચ્ચે અવાજ આપતો જાય છે. સંજયભાઈની કમેન્ટ હતી, બેન આજુબાજુ બધે સારો સ્વભાવ રાખો એટલે બધા ઓળખીતા થઈ જશે. તો અમારા સ્વભાવથી તમને કેવું લાગે છે ભાઈ, કે અમે કેવા સ્વભાવના હશે એમ? આટલા ક્યારથી અમે બ્લોગ મૂકીએ છીએ તો એમાંથી થોડું ઘણું તમને શું લાગતું હશે, કેવા હશે એમ? કમેન્ટ કરજો. મળીને ગયા તો સબસ્ક્રાઇબર એ ને જે જોવે છે એમને કેવું લાગે છે, અમે કેવા સ્વભાવના છે. કોઈ જોડે સારી રીતના રહીએ નહીં, કે કોઈ જોડે કંઈક ઝઘડો કરે એમ, કે કોઈ જોડે કંઈ બોલવાનું નહીં રાખીએ એમ, કે ગમે એમ કેવા સ્વભાવના છે એમ.
રાકેશભાઈની કમેન્ટ છે કંઈ નહીં રેખાબેન, બધું સારું થઈ જશે, બધા બોલાવશે તમને. સારું, તમારા બધા કોકનો બોલ ફળી જાય તો આપણે સારું થઈ જાય. મારે વારા ઘડિયા મૂકવું પડે ટીકાવા જોવા માટે. હિંચકો નાખો. હિંચકો નાખો ને દેખો, હિંચકો નાખવો પડે. જયંતિભાઈની કમેન્ટ છે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રેખા બેન, તમે જલ્દી ઇમોશનલ થઈ જાઓ છો, તમે ઘર છોડીને બહાર નીકળ્યા છો તો હિંમત રાખો. સંજયભાઈ પણ હિંમત આપો. ઈશાન 2-3 મહિનાનો થશે અને તેને થોડી સમજ આવશે કે ભૂખ લાગે કે ભીનું કર્યું હોય એટલે રડશે, અને તે થોડું રડીને વહેલા લો નહીં તો વધારે રડશે ને આંખમાં આંસુ આવશે. વડોદરાથી ચંપાબેન. તો સાચી વાત છે, આમ કે અમને કંઈ વધારે ખબર નહીં પડે અને એ હજુ નાનો છે એટલે એને થોડીક વધારે પેલી કંઈ ખબર નહીં પડે એટલે થોડુંક અમારે એવું ચાલશે. પણ હવે છે ને બધું સારું થઈ ગયું છે. આમ તો રડતો હોય એટલે અમને ખબર પડી જાય કે હવે આને ભૂખ લાગી છે અને ભીનું કર્યું એવું બધું અમને હવે છે ને થોડીક અનુભવ થઈ ગયો છે. કેમ કે 1 મહિનાનો ઉપર ખાસો બધો 6-7 દિવસ થઈ જાય ને એટલે અનુભવ થઈ ગયો. હવે તો આમ ઉચકતા પણ એને લેતા પણ ફાવી ગયું છે. હવે તો આમ પહેલાં છે ને બીને હું પકડતી હતી, હવે તો એમ કંઈ એવું નથી લાગતું એટલે અને ઇમોશનલ થઈ જાઓ એ તો હવે એમ કે બધા દિવસ એકદમ ખુશીમાં નહીં જાય. થોડુંક સુખ દુઃખ એ છે ને જીવનનો એક પાર્ટ છે, એટલે સુખય આવશે દુઃખય આવશે. એવું જરૂરી નહીં કે આખી જિંદગી સુખ જ આવશે. ગમે તે હોય, ભગવાનને પણ સુખ ને દુઃખ આવ્યું હતું એટલે આપણે પણ સુખ ને દુઃખ આવી જ જાય. અને આપણે તેમ કે એ ભગવાન હતા અને આપણે માણસ એટલે આપણે થોડાક દુઃખી થઈ જઈએ, પણ એટલું બધું પણ નહીં. એટલી હિંમત તો રાખીએ જ છે. બાકી તો અત્યારે એમ કે આવી રીતના હોય તો માણસ એમ હું પેલું ડિપ્રેશનમાં જતું રહે ને એવી રીતના થઈ જાય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. પણ આમે છે ને એટલું બધું નહીં, એકબીજાના સહારે છે ને હિંમત અને તમારો બધાનો થોડોક આમ સપોર્ટ મળી જાય. હિંમત આપી દો તમે કમેન્ટ કરીને, એટલે એટલું બધું નથી હારતા પણ થોડાક ઇમોશનલ થઈ જાય. સાચી વાત કીધી છે. મેં થોડીક થઈ જાઉં છું હવડે થોડુંક વધારે એવું થઈ જાવ, નહીં સંજુ? અને બીજી પણ કમેન્ટ છે કે તમે જે ગામમાં રહો છો તે ગામથી તમારું જૂનું ગામ કેટલા કિલોમીટર દૂર છે? હવે એ સંજુ કે છે. અહીંયાથી તમારે 15-16 કિલોમીટર જેવું થતું હશે અંદાજે, મને એટલું લાગે છે, બાકી વધારે દૂર નથી. 15-16 કિલોમીટર. અને એમ તો છે ને અમે થોડુંક અમારા ગામથી આ બાજુ બજાર છે ને ત્યાં સુધી એ બાજુ અમે જતા જ હોય. અને પાછું વચ્ચે સંજુને પણ થોડીક કમેન્ટના જવાબ આપવા દઉં. પાછું એમ કહેશે કે રેખાબેન જ બધો જવાબ આપે છે અને સંજુ કંઈ નહીં. હવે 2-3 કમેન્ટના જવાબ તું આપી દે. હા, મારથી એટલું બધું નહીં બોલે. એમાં હું નહીં બોલે. આપણે આપણા યુટ્યુબ ફેમિલી વિશે આ કેવું કે મતલબ એક વાત જ કરીએ છીએ ને આપણે, એ આપણને પ્રશ્ન કીધો છે એમ વાત થાય એવું જ હોય, બીજું કંઈ નહીં. બેનની બીજી પાછી કમેન્ટ છે જય શ્રી રામ. રેખા અને સંજય અને ઈશાન દીકુ બધા મજામાં હશો? રેખા, હું તને એટલે ફોન કરું છું, તારી બેંકની ડિટેલ જોઈએ છે થોડી મદદ કરવા માટે. જો સમય હોય તો મારો ફોન પર મૂકજે. વનિતા ફ્રોમ લંડનથી. જય ખોડિયારમાં. તો દેખ્યું ફ્રેન્ડ્સ, હવે આમ કમેન્ટમાં જ આવી ગયું તો તમને પણ એમ કે ખબર પડે કે એ સાંભળેથી આપવાનું કહે છે, હેલ્પ કરવાનું, મદદ કરવાનું કહે છે. અમે તો કંઈ કહેતા નહીં કે તમે અમને આપો એમ, અમે કંઈ કોઈ જોડે માગતા નથી મદદ, નહીં સંજુ? પાછું અમુકને એવું લાગે કે આ બધા જોડેથી લે છે એમ. કોઈક આપણને પ્રેમથી પોતાના માનીને આપતું હોય તો પછી આપણે પણ પોતાના સમજીને જ લઈ લેવાનું હોય ને, નહીં સંજુ? અમે પોતાના સમજીને લઈએ ને, એવું નહીં કે કોઈ જોડે અમે માગતા તો નથી. તો પછી બીજું તે કમેન્ટ નહીં આવે તો ફોનમાં વોટ્સઅપમાં કમેન્ટ કરે. હા, બીજા આવું કમેન્ટ નહીં આવે પણ વોટ્સઅપમાં કોઈ ફોન કરતા હોય. આ કમેન્ટ આવીને એ પછી ફોન પણ આવ્યો તો એમાં પણ કીધું હતું કે મારે છે ને તમને પ્રેમથી થોડીક મદદ કરવી છે, મારાથી થાય ને એટલું તમને થોડુંક ખુશીથી આપવું છે એમ. કંઈ એવું નહીં કે અમે માંગ્યું એવું તો કંઈ છે નહીં, પણ એટલે એમ કે ખોટી બળતરા નહીં કરવાની એમ.
એમ. અને બીજા તો એમ કે અમારાથી નહીં અપાતું પણ કોઈક આપે તો અમને બહુ સારું લાગે છે એમ કહે છે બીજા. અને બીજાને તો ખોટું એમ કે આ કોઈક જોડેથી લે એમ કરીને બળતરા થાય. નહીં સમજે એ તો હવે ચાલ્યા રાખે બધું ચડાવ ઉતાર. તો તમને અજાણ્યા ગામમાં કેવી રીતના રહેવા દે તમે રહો છો એ જગ્યા શું કહીને આપી છે? તો તમને અજાણ્યા ગામમાં કઈ રીતના રહેવા દે ને જે જગ્યાએ તમે રહો છો એ શું કહીને આપી છે એમ પૂછી જોઈએ છે. તો એમ તો બધાને છે ને આઈડી જે છે એ જ અમે બોલીએ છીએ. નહીં કોઈ નામ નથી લખ્યું એટલે નામ નથી બોલતા પણ જે આઈડી છે એના પરથી કમેન્ટ લીધી છે. તો આ છે ને અમને કોઈ એમ કે ફ્રીમાં નથી આપી રહેવા. અમે અહીંયા છે ને પૈસા આપીને અને રહીએ છીએ. એટલે મતલબમાં છે ને અમે થોડા થોડા કરીને એમને પૈસા આપીએ. પછી જ્યારે પૂરા થઈ જશે ત્યારે આટલી જેટલું ઘર બને ને એટલી જગ્યા અમને છે ને થોડીક માપીને આપી હતી ને એટલી અમને પછી અમારા નામ પર કરી આપશે ને સંજુ. પૈસા પૂરા થઈ જશે ને પછી નામ પર કરી આપશે એવી રીતના છે. હજી અમારા નામ પર નથી અને એમ ખાલી એમ જ નથી રહેતા. પૈસા આપીએ છીએ પછી ધીરે ધીરે જેવી રીતના અમારે પૈસાની સગવડ થાય કામ કરીએ ને એવી રીતના અમે થોડા થોડા આપતા રહીએ. એવું નહીં કે પ્લોટ લે ને પછી પેલા મહિના હપ્તા ભરવાના હોય ને એવી રીતના અમારે નહીં. અમારે કામ કરીએ ને એટલે અમને એવું લાગે કે હવે આટલા અમને આપી દઈએ એટલે એવી રીતના અમે આપીએ છીએ. અને આ લીધે અમારે છે ને જમીન આવ્યું જગ્યા રાખી અમારે ખાસો બધો ટાઈમ થઈ ગયો. નહીં સંજુ 2 વર્ષ જેવું થઈ ગયું હશે પણ અમે અહીંયા આ બનાવ્યું નહોતું ને રહેતા નહોતા. એવું છે. આપણે ગમે ત્યાં રહેવાનું તો કરવું પડે ને. નહીં એ કોમેન્ટ મેં કરી હતી બેન પણ હવે નહીં કરું. સોરી બેન. તમારી જેમ અજાણ્યા માણસો જો અમારા બનાસકાંઠામાં રહેતા હોય તો અમારા બનાસકાંઠાના માણસો બહુ સપોર્ટ કરે એમ. તો સારું કહેવાય કે તમારે છે ને સપોર્ટ કરે એમ. આ બાજુ પણ એમ કે આપણને સારી રીતે રાખતા એવું કોઈ એમ કે પરેશાન એવું નહીં કરે. પણ એમ કે હવે બધાને જિંદગીમાં કંઈક ને કંઈક હોય જ એટલે કે એટલું બધું આપણા વિશે નહીં એમ. પણ તમે તમારે કોઈ સોરી કહેવાની જરૂર નથી. આપણને કંઈ એવું કંઈ ખોટું નથી લાગ્યું એમ. તમે સારી જ કમેન્ટ કરી હતી કંઈ એવી નહીં. પણ તમે પૂછ્યું એ સારું થયું કે તમારા ત્યાં આડોશી પાડોશી આવે કે નહીં એવું પૂછતા હતા. તો સારું તમે પૂછ્યું ને મેં કહી દીધું. તમને પ્રશ્ન હોય તો તમે પૂછવાની તમારી ફરજ છે ને. તો તમારે સોરી કહેવાની કોઈ જરૂર નહીં. થેન્ક યુ તમે કમેન્ટ કરી એના બદલ. તો હવે છે ને આપણે બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ. બહુ મોટો એવો બ્લોગ થઈ ગયો છે. તો અહીં સુધી દેખ્યો બ્લોગ તો તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી રામ. ઈશાન પણ જાગી ગયો છે. ઈશાન ને સંજુ બધા તરફથી જય માતાજી, જય શ્રી રામ. નહીં સંજુ?